નમસ્કાર. આજની આપણી આ ઊંડી વાતચીતમાં આપણે એક એવા કવિ અને લેખક વિશે જાણીશું જેમણે એમ કે પોતાના શબ્દોથી ઘણું બધું વ્યક્ત કર્યું છે. દર્દ, પ્રેમ, સમાજની વાતો. ચંદનસિંહ રાઠોડ. હા, અને આપણી પાસે એમના પોતાના જ લખાણો છે, જેમ કે અજાણ્યો હું, ઓળખની શોધ, પછી એમનો કવિતા સંગ્રહ કાવ્ય સુમન, અને એમના જીવન પર આધારિત ચંદન રાઠોડ કવિ અને સર્જક અને મારી જીવનયાત્રા એક કથા. બરાબર. તો આ બધા સોર્સ થકી આપણો પ્રયાસ એ સમજવાનો રહેશે કે આટલી બધી રચનાઓ પાછળનો માણસ કોણ છે, એમની પ્રેરણા ક્યાંથી આવે છે અને જીવનના કયા સંઘર્ષો એમની કલમમાં ઉતરે છે. તો શરૂઆત કરીએ એમના પોતાના જ શબ્દોથી. અજાણ્યો હું. એમાં એમણે લખ્યું છે કે લોકો એમને લેખક, પાગલ, વૈરાગી, ગીતકાર, વિદ્યાર્થી, સિનેમેટોગ્રાફર કેટલાય નામોથી બોલાવે છે. હા, પણ એ પોતે કોણ છે એ વિશે અજાણ છે. આટલી બધી ભૂમિકાઓ વચ્ચે આ ઓળખની શોધ એમના માટે આટલી મહત્વની કેમ હશે? શું લાગે છે? આ ખરેખર બહુ રસપ્રદ મુદ્દો છે. કદાચ આ જે બધી ઓળખો છે ને એ એમના જીવનના અલગ અલગ અનુભવોનું જ પ્રતિબિંબ છે. એમનો જન્મ જુઓ 20 જૂન 1990 ચિત્તોડગઢના બેગુમાં. હા. અને રાજપૂત પરિવારમાં. એટલે કદાચ એમના લોહીમાં જ પેલી વીરતા અને કવિતા પ્રત્યેનો લગાવ એ જ હશે જેણે એમને મૃત્યુ જેવા ગહન વિષય પર પણ લખવાની હિંમત આપી. સાચી વાત છે. અને પેલું વૈરાગ્ય ઉપનામ જે મળ્યું એ પણ કદાચ એમના વિયોગ અને ગંભીર વિષયો પરના લખાણોને કારણે જ, જાણે દુનિયાથી થોડા અલિપ્ત કંઈક ઊંડું શોધતા હોય એવા કવિ. અને આ ઊંડાણ ઘણીવાર અંગત અનુભવોમાંથી જ આવતું હોય છે, નહીં? બિલકુલ. જેમ કે એમની એક કવિતા છે, માનવ શરીરની અંતિમ યાત્રા. કહેવાય છે કે એ એમણે દાદાજીના મૃતદેહ પાસે રાત્રે 3 વાગે લખી હતી. ઓહ. અને આ જ ઘટનાએ એમને કોલેજમાં મિસ્ટર ફ્રેશર બનાવ્યા. મતલબ દર્દમાંથી સર્જનનો આ જે સીધો સંબંધ છે એ એમના કિસ્સામાં કેવી રીતે કામ કરતો હશે? બહુ સાચી વાત કહી. અને એ પોતે પણ કહે છે, ગમોને લખના શીખાયા. મતલબ દુઃખ એમના માટે ખાલી પીડા નહોતી, પણ એક જાતનો પ્રેરણા સ્ત્રોત બની ગયો. જેમ કે પેલી દામીની કવિતા, જે એક બહુ સંવેદનશીલ બળાત્કારના કેસ પર આધારિત હતી, અને એ એમની પહેલી MP3 અને વિડિયો કવિતા બની. ખરેખર? હા. આ બતાવે છે કે કેવી રીતે અંગત ભાવનાઓ અને સામાજિક મુદ્દાઓ માટેની એમની સંવેદનશીલતા એમની રચનાઓમાં ભળી જાય છે. પછી કન્યા ભ્રૂણ હત્યા હોય, આતંકવાદ હોય, મોંઘવારી, આ બધા વિષયો પર લખવું એ પણ આ જ સંવેદનશીલતાનું પરિણામ છે. એટલે એમ કહી શકાય કે અંગત જીવનના ઉતાર ચઢાવ અને બહારની દુનિયાની અસરો બંને એમની કલમને વધુ ધારદાર બનાવવામાં મદદરૂપ થયા? ચોક્કસ. પણ પેલી મારી જીવનયાત્રા અને એમના જીવનચરિત્રમાં જે આર્થિક સંઘર્ષની વાતો આવે છે, જેમ કે ખાલી 600 રૂપિયા કે 1200 રૂપિયામાં કામ કરવું, ક્યારેક બિસ્કિટ પર ગુજારો કરવો. હા, એ ઉલ્લેખ છે. ઉદયપુરમાં કામ સાથે ભણવાનું, આ બધું ફક્ત પ્રેરણા જ હતું કે પછી ક્યારેક એમ પણ બન્યું હોય કે આ સંઘર્ષ એમના સર્જનમાં અવરોધ બન્યો હોય? સંઘર્ષ તો બેધારી તલવાર જેવો હોય, નહીં? એક તરફ એ અનુભવો જીવનને ઊંડાણ આપે છે, લખવા માટે કાચો માલ પૂરો પાડે છે. એ વાત સાચી. બરાબર. પણ બીજી તરફ એ ધ્યાન ભટકાવી શકે, થકવી નાખે. છતાં એમણે જે કર્યું છે એ જુઓ. 350થી વધુ કવિતાઓ, 15 હિન્દી ગીતો, નાટકો, વાર્તાઓ, ફિલ્મ કથાઓ, ટીવી સિરિયલ, પણ પિતા એક પાઠ. હા, આટલું બધું કામ, આટલો બધો સર્જનાત્મક જુસ્સો. કદાચ એ સંઘર્ષ સામે લડવાની એમની રીત પણ હોઈ શકે છે. અને કન્યા ભ્રૂણ હત્યા સામે એમણે ખાલી લખ્યું નથી, નાટકો પણ કર્યા. ઓકે. એક NGO શરૂ કરવાનો પ્રયાસ કર્યો, જે અધૂરો રહ્યો. એ પણ કદાચ એમના સામાજિક સપના અને વાસ્તવિક સંઘર્ષ વચ્ચેની ખેંચતાણ બતાવે છે. તો ચંદન રાઠોડના સમગ્ર કાર્યને જોઈએ તો એમાં વ્યક્તિગત પીડા છે, પ્રેમ છે, સમાજ માટેની ચિંતા છે, અને સતત ચાલતી પેલી ઓળખની શોધ. આ બધાનું એક અનોખું મિશ્રણ દેખાય છે. એમની કલમ જાણે એમના જીવનના અનુભવોની શાહીથી જ ચાલતી હોય એવું લાગે. બિલકુલ. અને સૌથી મહત્વનું એ છે કે કેવી રીતે જીવનના નકારાત્મક પાસાઓ, દુઃખ, સંઘર્ષ, એકલતાને એમને સર્જનાત્મક ઊર્જામાં ફેરવી નાખ્યા. એમની 350થી વધુ રચનાઓ ખાલી એક આંકડો નથી. સાચી વાત. પણ એમના આંતરિક મનોમંથન અને સમાજ સાથે સંવાદ કરવાની એમની કોશિશની સાબિતી છે.
અને કદાચ એ અજાણ્યા હુંની શોધ આજે પણ એમની અંદર ક્યાંક ચાલતી જ હશે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર આવે છે. જ્યારે કોઈ કલાકાર જેમ કે ચંદન રાઠોડ પોતાના અંગત સંઘર્ષ અને ભાવનાઓને આ રીતે કલાનું રૂપ આપે છે, ત્યારે એ બીજા લોકો સાથે કેવી રીતે જોડાય છે, એમની વાત બીજાને કેમ સ્પર્શે છે? અને એ અભિવ્યક્તિ ખાસ કરીને જ્યારે સામાજિક મુદ્દાઓને સ્પર્શતી હોય ત્યારે સમાજમાં ચાલતી ચર્ચામાં શું યોગદાન આપી શકે? હા, બરાબર. આ ખરેખર વિચારવા જેવી વાત છે. ચંદન રાઠોડની રચનાઓ આનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.